હા, રસીલાબેન. વંદનાની સાધનાજી મહારાજ સાતામાં છો તમે? હા, તમારા પ્રશ્નો મને મળી ગયા. બધા સરસ પ્રશ્નો છે. એટલે એને આપણે અંદરમાં ડીપમાં જઈ શકીએ એવા. તો પહેલો પ્રશ્ન તમારો અવધિ જ્ઞાન માટે છે. તો અવધિ જ્ઞાન ના બે ભેદ છે, બરોબર? એક ભૂત પ્રત્યય અને એક ગુણ પ્રત્યય. ગુણ પ્રત્યય પણ કહેવાય છે અને ક્ષમિક પણ કહેવાય. ઠીક. તો બે ભેદ જે છે એની અંદરમાં જે ભવ પ્રત્યય અવધિ જ્ઞાન છે એનું વધારે મહત્વ નથી, કારણ કે એ ભવના સાથે થાય છે. અને એક વાત આપણે જાણી લેવાની છે કે દેવ ગતિમાં અને નરક ગતિમાં એક તો શિક્ષા નથી અને એક તપ નથી. શિક્ષા નથી એટલે શીખીને કઈ થાય એવું નથી. જેવી રીતે પક્ષી શીખીને ઉડી નથી શકતા, એને આપોઆપ ઉડવાનું છે. એટલે એને એના જન્મના સાથે જ એ ઉડવાની શક્તિ આવી છે. એને તપ કરીને એટલે શીખીને પ્રયાસ કરીને પ્રયત્ન કરીને પુરુષાર્થ કરીને એને ઉડવાનું નથી શીખ્યું. એવી જ રીતે માછલી પણ તરવાનું શીખ્યા નથી, પુરુષાર્થથી નથી શીખ્યા. ત્યાં તપ પણ નથી અને શિક્ષા પણ નથી, બે ચીજ નથી. જે એ લોકોને આપોઆપ મળેલું છે બસ એ જ એ લોકોને ભોગવવાનું છે. દેવલોકમાં કોઈ એ લોકો બનાવતા નથી, નવું નથી બનાવતા. જે છે એ જ ચાલ્યું આવે છે. જેવા મકાનો છે એ જ મકાનોમાં એ રહે છે. જેવું કઈ છે એવું જ રહે છે, એ નવું કઈ બનાવતા નથી. એવી જ રીતે નરકમાં તો કઈ શક્યતા જ નથી, ત્યાં તો દુઃખ જ દુઃખ છે. અને નારકીયોના જે અવધિ જ્ઞાન છે એ અલ્પ માત્રામાં છે અને વિભંગ છે, કારણ કે લગભગ બધા જ નારકીયો મિથ્યાત્વી હોય છે. કોઈ ભાગ્યે જ સમ્યક્વી હોય, પણ બધા મિથ્યાત્વી હોય. એટલે એનું જ્ઞાન વિભંગ જ્ઞાન, અવધિ જ્ઞાન જે છે એનું વિભંગ એટલે સાચું નથી હોતું. જે દેખાય છે એ પોતાના પૂરતું. અને બે જગ્યા ગુણ પ્રત્યે નથી. ક્ષમિક તો છે, કારણ કે એના જન્મના સાથે જ એ ક્ષમ થઈ જાય છે બંને જગ્યા. તો ત્યાં પુરુષાર્થ નથી અને ત્યાં કોઈ હેતુ નથી. અહીંયા જ્ઞાનનો કંઈક હેતુ હોય, બીજાને શીખવાડવાનો હેતુ હોય, અથવા પોતાના આત્મોન્નતિનો હેતુ હોય, કે બીજાને લાભ થાય આપણા જ્ઞાનથી, આ હેતુ હોય. ત્યાં એવા કોઈ હેતુ નથી. ફક્ત દેવતા જે છે પોતાનો સુખને જાણી શકે છે, ભૂતનો પણ અને ભવિષ્યનો પણ સુખ અને વર્તમાનનો પણ સુખ. બસ એટલું જ એ લોકોનું અવધિ જ્ઞાન છે. એવી જ રીતે નારકીયોનું ભૂતકાળમાં એને જે તકલીફ થઈ, ભવિષ્યમાં જે થવાની છે અને વર્તમાનમાં જે છે એ એટલું જ એ જાણે છે, અલ્પ માત્રામાં છે, એટલે સીમિત છે. જેવી રીતે પક્ષી ઉડે છે તો માખી કેટલી ઉડી શકે, મચ્છર કેટલું ઉડી શકે, પછી પેરોટ કેટલું ઉડી શકે, અને એના પછી જે મોટા મોટા પક્ષીઓ છે, ઈગલ છે, એ કેટલું ઉડી શકે. તો એ લોકોની સીમિત જે છે. એવી જ રીતે પ્રથમ નારકીયોમાં કેટલું, બીજા નારકીયોમાં કેટલું, ત્રીજા નારકીયોમાં, એ સીમિત છે ને એટલું જ રહે. અને જ્યાં સુધી એનું જીવન છે ત્યાં સુધી રહે અને પછી ખતમ થઈ જાય. એવી જ રીતે દેવતાઓમાં પણ છે. એટલે એનું તો કઈ ચર્ચા કરવા જેવું છે જ નહીં. હવે રહ્યું ગુણ પ્રત્યય ક્ષમિક જે છે.
તો ક્ષારક્ષમિક એ જે ભેદો છે એ જ આપણને બતાવે છે. 6 ભેદ છે ને, તો 6 ભેદ છે તો એ જ બતાવે છે કે એમાં એક સરખું અવધિ જ્ઞાન નથી હોતું. મને અવધિ ધ્યાન થયું હોય, થઈ શકે છે કે વર્ધમાન થયું હોય તો મારું અવધિ જ્ઞાન વધતું 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 જાય. હીયમાન થયું હોય તો ઓછું ઓછું થતું જાય, હે ને? અને હા, એવી જ રીતે એટલે જેવા જેવા ક્ષયક્ષમ છે એવું એવું થાય. બીજી વસ્તુ એ છે કે આ જે જાતિ સ્મરણ જ્ઞાન છે એ જાતિ સ્મરણ જ્ઞાનનો જે અવધિ તમે પૂછી છે કે ક્યાં સુધી દેખાય, તો અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈ અને સંપૂર્ણ લોકાકાશમાં લોકાકાશ સુધી, સંપૂર્ણ લોકાકાશ સુધી. એ તો સર્વસિદ્ધિ દેવો જ જોઈ શકે ને, સંપૂર્ણ તો. હા, એ બધા ન જોઈ શકે, પણ તે છતાં મનુષ્યની અંદરમાં વર્ધમાન જે છે અથવા અપ્રતિપાતી જે છે તો એ વધતો 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 ત્યાં સુધી પહોંચી શકે છે, ત્યાં સુધી પહોંચી શકે છે. મનુષ્ય જ એવો છે, તિર્યંચનો નહીં. તિર્યંચનો અવધિ જ્ઞાન ત્યાં સુધી નથી પહોંચી શકતો. મનુષ્યનો અવધિ જ્ઞાન સંપૂર્ણ લોકાકાશમાં, એટલે દેવલોક સુધી, નારકીઓ સુધી, ઊંચાઈમાં અને નીચાઈમાં અને વિસ્તારમાં સંપૂર્ણ જે લોકાકાશ છે. પછી એના 3 ભેદ છે. એક દેશાવધિ છે, એક પરમાવધિ છે અને એક સર્વાવધિ છે. એટલે દેશાવધિ અમુક દેશ સુધી, તો એ દેવતાઓનો અને નારકીઓનો આપણે સમજીએ. દેવ, નારકી અને તિર્યંચનો જે અવધિ જ્ઞાન છે એ દેશાવધિ અવધિ જ્ઞાન કહેવાય. દેશ એટલે અમુક સીમા સુધીનો, અને પરમાવધિ એટલે પરમ અવધિ એટલે સંપૂર્ણ લોકાકાશ, અને સર્વાવધિ એનો પણ અર્થ છે કે સંપૂર્ણ લોકાકાશ. જે મુનિઓનો વધિ ને સર્વાવધિમાં ડિફરન્સ તમે બે સરખા જ છે એવી રીતે? હા, પરમાવધિ એમ કહી શકીએ કે જે અપ્રતિપાતી છે ને, પરમ પરમ એટલે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. હા, બરાબર, ઓકે. હા, અને સર્વાવધિ એટલે સંપૂર્ણ લોકાકાશ. તો સાધનાજી મહારાજ, ઈ પરમાવધિ ઈ કેવળ જ્ઞાન થાય પછી જ થાય ને, એમ ને? ના, અન્ટિલ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પછી તો કઈ અવધિ જ્ઞાનનો મતલબ જ નથી. ત્યાં તો ઈ એબ્ઝોર્બ થઈ જાય કેવળ જ્ઞાનમાં, ત્યાં તો એનો અસ્તિત્વ નથી રહેતો. પણ ત્યાં સુધી રહે છે, ત્યાં સુધી બીજા અવધિ જ્ઞાન છૂટી જાય, પણ પરમાવધિ જે છે એટલે અપ્રતિપાતી જે છે, પડતો નથી, એ કેવળ જ્ઞાન સુધી રહે છે એમ. સાધનાજી મહારાજ, આ જે 6 છે અવધિ જ્ઞાન, ઈ અનુગામી, અનાનુગામી, વર્ધમાન, હીયમાન, પછી અવસ્થિત ને અનવસ્થિત, એવું છે કે અપ્રતિ? હા, એના જ 2 નામ છે, પ્રતિપાતી અને અપ્રતિપાતી. અવસ્થિત ને અનાવસ્થિત. અવસ્થિત એટલે સ્થિત, સ્થિત શબ્દ છે ને એની અંદરમાં. અવસ્થિત એટલે કેવળ જ્ઞાન સુધી રહે, અને અનવસ્થિત એટલે જાય આવે એવી રીતે. થેન્ક યુ. તો સાધનાજી મહારાજ,
તમે સર્વવધી કીધું તો એ સંપૂર્ણ રે એમ મને હજી પરમાવધિ ને સર્વાવધિમાં ખબર નથી પડતી, એટલે ઈ તમે કીધું સંપૂર્ણ લોક. પરમાવધિ એટલા માટે કીધું છે કે ઈ હા, કેવલ જ્ઞાન સુધી રહે, ઓકે. કેવલ જ્ઞાન સુધી. તો સર્વાવધિ આવે પણ વયે જાય. હા, સર્વાવધિ આવે, વયો પણ જાય, અને એ સંપૂર્ણ લોક સુધી પણ હોય. સર્વાવધિ એટલે સંપૂર્ણ લોક સુધી. ઓકે. હમ. અને એ લોકોની ઈ અવધિ જ્ઞાનમાં જે ફૂલ વસ્તુ હોય ઈ બધું દેખાય, ઈ મોમેન્ટ ઈ સમયમાં ને, કે હા તમે પાસ્ટ નો વિચાર કરતા હો તો પાસ્ટમાં ઈ સમયમાં જે સ્થૂલ વસ્તુ હોય ઈ દેખાય. હા હા હા, એ અસર્વ પર્યાય છે, બધી પર્યાયો નહીં. કેવલ જ્ઞાન બધી પર્યાયોને જાણે, હા, પણ અવધિ જ્ઞાની અસર્વ પર્યાય, અમુક પર્યાયોને જાણે. અને મનના વિચાર તો ના જાણે ને. ના, નહીં. ઓકે. મને ના જાણે. સાધનાજી મહારાજ, એની અંદરમાં સૂક્ષ્મતા નથી. અવધિ જ્ઞાનમાં સૂક્ષ્મતા નથી. સ્થૂળ પદાર્થોને જાણે, રૂપી દ્રવ્યોને જાણે. ઓકે. સાધનાજી મહારાજ, બીકોઝ એ રૂપી દ્રવ્યને જાણે છે, તો રૂપીમાં ગંધ રસ હોય, ગંધ રસ વર્ણ સ્મેલ કરી શકે. રૂપ, હા, તો એ બધી પર્યાય. બધી હા. પર્યાય ઈ બી. બધી પર્યાયોને નહીં, અસર્વ પર્યાય, હા. અમુક પર્યાયોને જાણે. હમ. એટલે સ્થૂળ પર્યાયોને જાણે, જે કેવલ જ્ઞાની બધી પર્યાયોને એટલે સૂક્ષ્મ પર્યાયોને પણ જાણે. તો એવી રીતે અવધિ જ્ઞાની એટલી સૂક્ષ્મ પર્યાયોને નથી જાણતા, જેવી રીતે કે મનને નથી જાણતા. એમ. ઓકે, થેન્ક યુ. હવે સાધનાજી મહારાજ, હા બોલો. આ તમે ઓલું કીધું વિભંગ જ્ઞાન, એ સેમ એઝ અજ્ઞાન. અવધિ અજ્ઞાન. હા હા, અવધિ અજ્ઞાન. ઓકે, થેન્ક યુ. હવે આપણે આવીએ મન પર્યાય જ્ઞાન ઉપર. તો મન પર્યાય જ્ઞાનના બે ભેદ છે, ગુણ પ્રત્યે વિપુલમતી અને ઋજુમતી. તો ઋજુમતીમાં જે ઋજુ શબ્દ છે ને, એનો અર્થ છે સરળ. ઋજુ એટલે સરળ. તો આ જે મન પર્યાય જ્ઞાન છે, ઋજુમતી મન પર્યાય જ્ઞાન, એ સરળ પર્યાયોને જાણે છે. અને વિપુલમતી પર્યાય જે છે, એ સરળ મનની પર્યાયોને પણ જાણે છે, અને વક્ર મન પર્યાયને પણ જાણે છે. એટલે અડધી હોય, તૂટેલી હોય, મન એટલે આપણે કોઈક વખત આપણી મનની પર્યાય અમુક વિચાર કરીએ તો છેલ્લે સુધી વિચાર કરીએ, અને કોઈક વખત થોડુંક વિચાર કરીને છોડી દઈએ, અડધું વિચાર કરીએ. તો એવી જે પર્યાયો છે, એ બધી પર્યાયોને વિપુલમતી જાણી શકે છે. ઋજુમતી સરળ પર્યાયોને, તમારા મને જે પર્યાયોને સરળ રીતે વિચાર્યું છે, એ પર્યાયોને જાણે છે. વિપુલમતીમાં અને ઋજુમતીમાં એવો ફરક આપણે સમજી શકીએ કે જેવી રીતે ધુમાડો જોઈને અને આપણે અગ્નિનો અનુમાન કરીએ છીએ, તો એ સાચું જ હોય છે. પણ જે સાક્ષાત અગ્નિ જોઈને આપણને જે અગ્નિનો જ્ઞાન થાય છે, અને અનુમાનથી અગ્નિનો જ્ઞાન થાય છે, એમાં જેટલો ફરક છે, એવી જ રીતે ઋજુમતી અને વિપુલમતીમાં ફરક છે. ઠીક છે. આ મનની પર્યાયોને એક વાત આપણે સમજવાની છે કે એક મનોવિજ્ઞાની છે અને એક મન પર્યાય જ્ઞાની છે. બેમાં જમીન આસમાનનો અંતર છે. જે મનોવૈજ્ઞાનિક જે છે,
એ મનોવૈજ્ઞાનિક અનુમાનથી જાણતો હોય છે. તમારા મનને જોઈને, સામેવાળો માણસ બેઠો છે એના ચહેરાને જોઈને, એના ચહેરા ઉપર આવેલો તણાવને જોઈને, એનો બધો ગેસ્ચર જોઈને, અને એના મનને જાણે. એ મિથ્યાત્વી પણ થઈ શકે છે. અને જે મનોપર્યાય જ્ઞાની છે એ મિથ્યાત્વી નથી હોતો, એ સમ્યક્ત્વી હોય, એ લબ્ધિધારી હોય, અને 7મા ગુણસ્થાન ઉપર હોય. ઠીક છે? એ મનોપર્યાય જ્ઞાની છે. તો એ મનોપર્યાય જ્ઞાની અનુમાનથી નથી જોતો, ઇન્દ્રિયોના માધ્યમથી નથી જોતો, મનના માધ્યમથી નથી જોતો, પણ સાક્ષાત આત્માથી એ સામેવાળા માણસના મનને પણ જુએ છે અને 1000 કિલોમીટર દૂરના માણસના મનને પણ જુએ છે. બરોબર? તો મનોપર્યાય જ્ઞાનીનો જે ક્ષેત્ર છે એ પણ લોકવર્તી, એટલે જ્યાં જ્યાં મનુષ્ય છે, સંગી તિર્યંચ અને સંગી મનુષ્ય જ્યાં જ્યાં છે ત્યાં સુધી મનોપર્યાય જ્ઞાનીનો ક્ષેત્ર છે, લોકવર્તી. સંગી હોય એવા જે પ્રાણી માત્ર, પછી પંચેન્દ્રિય તિર્યંચ હોય અથવા પંચેન્દ્રિય મનુષ્ય હોય, સંગી મનુષ્ય હોય, એ લોકોના મનને જે વર્તમાનમાં એ વિચારે છે એ પણ જાણે છે, જે ભૂતકાળમાં એને વિચાર્યું હતું એ પણ જાણે છે, જે ભવિષ્યકાળમાં વિચારશે એ પણ જાણે છે. ઈ કેવી રીતના જાણે? ઈ સમજ નથી પડતી મને. હા, તો મનના પર્યાયને જાણે છે એટલે હવે કેવી રીતે જાણે છે? કેવલ જ્ઞાની કેવી રીતે જાણે છે? એમની પણ આપણે અત્યારના મારા વિષયમાં હું વિચાર કરું. એક વાત ધ્યાનમાં રાખો કે એ મનથી નથી જોતો, ઇન્દ્રિયથી નથી આત્મા જોતો, આત્મ સાક્ષાત્કાર છે. મનોપર્યાય જ્ઞાનીનો આત્મ સાક્ષાત્કાર છે. એ ઇન્દ્રિયોના માધ્યમથી, કે તમારા ચહેરાને જોઈને, કે તમારા ગેસ્ચરને જોઈને અને તમારા મનની વાત વિચારે છે એવું નથી. એ સાક્ષાત તમારા મનને જુએ છે, અને સાક્ષાત જોવાના કારણથી એની જે ભૂતકાળની પર્યાયો છે એ પણ જોઈ શકે છે, અને ભવિષ્યકાળની જે પર્યાયો થવાની છે એ પણ જોઈ શકે છે. સાક્ષાત આત્મ સાક્ષાત્કારથી જુએ છે. અને ભૂતકાળમાં કેટલું પાસ્ટ જઈ શકે, ગમે ઈ ખબર ના હોય ને આપણને, તો કેટલાય પાસ્ટ જઈ શકે એને. ફ્યુચરમાં એ કેટલું. જેટલી એને જોવાની, જેટલી ક્ષમ એનો હોય એટલું એ જોઈ શકે. ઓકે, ફાઇન. ઓકે. ઓકે, પછીથી તો કેવળ જ્ઞાન થાય એટલે. તો સાધનાજી મહારાજ જે વિપુલમતી છે એ કેવલ જ્ઞાન સુધી રહે છે. ઋષિમતી જ્યારે આવે, તો ઋજુમતી એ જોઈ શકે પાસ્ટ ને ફ્યુચર? હા, એ પણ જોઈ શકે છે, પણ જોઈ શકે. હા, પણ ખાલી ફૂલ થોટ. જાય ઋજુમતીમાં અને વિપુલમતીમાં અંતર છે કે વિપુલમતી એનો અર્થ છે વિપુલ એટલે વધારે સ્પષ્ટતાથી જુએ, અને વિપુલમતી છે એટલા સ્પષ્ટતાથી નથી જોતું. જેવી રીતે મતિ જ્ઞાન તમારું પણ છે, મારું પણ છે, પણ તમારા મતિ જ્ઞાનમાં અને મારા મતિ જ્ઞાનમાં અંતર છે કે નહીં? એવી જ રીતે. અને જો બે આત્મા 7મા ગુણસ્થાનમાં હોય ને એકને ઋજુમતી ને બીજાને વિપુલમતી જ્ઞાન હોય, એ લોકોના કર્મના સંયોગક્ષમને લીધે થાય ને એ ફેર? ઓકે. લબ્ધિધારી હોવા છતાં, 7મા ગુણસ્થાનમાં હોવા છતાં પણ બધાને જ મનોપર્યાય જ્ઞાન થાય એવું પણ નથી. હા, એ છે, સાચી વાત છે. ઓકે. કોઈને થાય, કોઈને ન પણ થાય. તો સાધનાજી મહારાજ, તમે એક ફેરે આપણે જ્યારે ભક્તામાં સ્તોત્ર કરતા હતા તો એમ કીધું હતું કે જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ ને આપણા મનમાં ભગવાન આવે
આપણો આકાર આવે ભગવાનનો આકાર. તો ત્યારે તમે કોક મનપર્યાય જ્ઞાની જોઈ આપણને તો ઋષભદેવ ભગવાન દેખાય ફોર એક્ઝામ્પલ. પણ એનું આકાર દેખાનું તો એમને થાય કે આ ઋષભદેવ ભગવાનને વિચાર કરે છે કે વોટેવર. તો એનો જે બીજા એની સાથે જે બીજા ભાવ જે છે ઋષભદેવ ભગવાન દેખાનું પણ એના જે બીજા ભાવ આપણામાં હતા એ બી મનપર્યાય જ્ઞાની જોઈ શકે એ જે ભાવ છે એ બી. હા 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 એ પણ જોઈ શકે, પહેલાના પણ જોઈ શકે છે, પછીના પણ જોઈ શકે છે, અને એ સમયમાં જ્યારે એ ઋષભદેવ ભગવાનનું ધ્યાન કરતા હોય ત્યારે ત્યારે એ શું જુએ છે? આપણા મનને ઋષભદેવના રૂપમાં જુએ છે. અને બે ઋજુમતી અને વિપુલમતી બે જ્ઞાનના ભાવ જોઈ શકે ને કે તમારા વિચારના પેલા ભાવ શું છે એના જોઈ શકે છે. બે જોઈ શકે. ફક્ત વિપુલમતીની સ્પષ્ટતા વધારે, સૂક્ષ્મતા વધારે અને વિપુલમતીની ઓછી. અને સાધનાજીમાં જ્યારે તમે કીધું કે સરળ વસ્તુ જોઈ શકે, સરળ વસ્તુ સરળ Clear. મન એટલે તમારા મનની અંદરમાં જે સરળ જે વાતો છે એ તમારા મનની અંદરમાં થતી હોય તો એ જોઈ શકે છે. અને વિપુલમતી છે જરા વધારે સૂક્ષ્મતાથી જોઈ શકે છે, વધારે તમારા મનની અંદરમાં છુપેલો કોનામાં છુપેલી વસ્તુ પણ જોઈ શકે છે. ક્લિયર એમ કહી જે શકીએ ક્લિયર થોટ હોય ને એકદમ ક્લિયર થોટ ઈ જોઈ શકે, વિચ ઇઝ ઋજુમતી. હમ. એમ જે કહી જે શકીએ આપણે સામાન્ય. મનની અંદરમાં આપણે છુપાવીએ, તમારા સામે હું બોલું છું તો મારા મનની અંદરમાં તમારા પ્રત્યે જો કઈ ગલત ભાવ હશે તો હું છુપાવું છું, તમારા સામે હું હસું છું અને તમારા બદલ કઈક ગલત ભાવ હશે તો હું છુપાવું છું, તો એ વિપુલમતી છુપાયેલા ભાવને પણ જોવે એમ. તો એક ફેરે શું થયું કે અમે કચ્છ હતા સાધનાજી મહારાજ અને તાઈ મહારાજ શીખાડતા હતા ત્યારે સંબોશરણનો સ્વાધ્યાય ચાલતો હતો, ઉત્તર ધ્યાન સૂત્રનો. તો અમે તો બેઠા હતા ને સાંભળતા હતા તાઈ મહારાજને, અને તાઈ મહારાજ ત્યારે હિન્દીમાં બોલતા હતા ને બકુલ બી ત્યાં હતા. તો બધું ફિનિશ થઈ ગયું કે આજે બકુલભાઈ જ સાંભળ્યું છે, બીજા બધા બીજા વિચાર કરતા હતા. હાજી. એટલે ધ્યાનથી સાંભળતા હશે. તો ઋજુમતી એટલે એ થોડાક પર્યાયોને જાણે છે, એટલે વિપુલમતી કરતા ઋજુમતી ઓછું જાણે એમ. જાણે છે એ મનને એ પણ મનના પર્યાયોને જાણે છે, ત્રણેય કાલની પર્યાયોને જાણે છે, પણ એની સ્પષ્ટતા ઋજુમતીની ઓછી હોય, વિપુલમતીની વધારે. ઠીક. થેન્ક યુ સાધનાજી મહારાજ. હા, થેન્ક યુ. હાજી. સાધનાજી મહારાજ, હા બોલો. સાધનાજી મહારાજ, તો પછી વિપુલમતીનું સરળ ના આવે પર્યાયોનું જાણે ઈ? હા, સરળ પર્યાયોને પણ જાણે અને બીજી ટેઢી પર્યાય હશે, ટેઢી એટલે બીજી Broken. પર્યાય જે અડધી હોય કે છુપાયેલી હોય કે જે પણ હશે એ બધી પર્યાયોને સ્પષ્ટ રીતે જાણે છે એમ. ઓકે, થેન્ક યુ. એમના આપણે છે વિશુદ્ધ પ્રતિપાતાભ્યા તદ્વિશેષ, તો એમાં જે વિશુદ્ધ છે વિશુદ્ધ પ્યોરિટી તો સેમ જ છે ને બેયની? ના, વધારે જેવી રીતે મતિ જ્ઞાનમાં પણ બધા મતિ જ્ઞાનની બધાના ક્ષમ એક સરખા ના હોય ને મતિ જ્ઞાનમાં ઓછા વધારે હોય, તો એવી જ રીતે મના પર્યાય જ્ઞાનમાં થોડી વધારે જે પ્યોરિટી છે એ વિપુલમતીની છે એમ. એમાં સાધનાજી મહારાજ થોડોક ઓલો પ્રશ્ન છે, પ્યોરિટીનો મતલબ ક્લેરિટી ના થયો, ક્લેરિટી
કે પ્યોરિટીનો મતલબ આમાં ક્ષમ વધારે ક્ષમ વધારે. હા. ઓકે. હવે આપણે એક પ્રશ્ન છે રસીલાબેનનો, નય શું છે? કયું હતું સરનાજી? મૂકેલો તો નહીં. નય હા, નિશ્ચિત રૂપથી નય આપણે તદ્વાર્થ સૂત્રના હિસાબથી 7 નય છે. એ 7 નયની અંદરમાં નયને પહેલા આપણે સમજવાનું છે કે નય પણ પ્રમાણ છે. આ નિશ્ચિત રૂપથી પણ કારણ કે વસ્તુ અનંત ધર્માત્મક છે. એક નાનકડું પરમાણુ જે છે એ પરમાણુની અંદરમાં પણ અનંત ગુણો છે, અનંત એની ક્ષમતાઓ છે. અનંત ધર્મનો અર્થ છે કે એક જ વસ્તુ જે દેખાય છે તમને એ એટલું જ નથી, પણ એની અંદરમાં ઘણા 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 ગુણો હોય છે, ઘણા ગુણો હોય છે. હવે એ બધા ગુણોને આપણે એકી સાથે નથી જોઈ શકતા, એકી સાથે નથી જોઈ શકતા. એક વ્યક્તિ જે છે એ વ્યક્તિનો પરિચય આપણને થાય છે તો એ કેવો છે એ જેવી રીતે એક નાનકડો ઉદાહરણ છે કે એક વ્યક્તિ પિતા પણ છે, એક વ્યક્તિ પુત્ર પણ છે, એક વ્યક્તિ પતિ પણ છે, એક વ્યક્તિ મામા પણ છે, કાકા પણ છે, નાના પણ છે, અનેક સંબંધો છે એના. તો પિતા છે તો પુત્ર કેવી રીતે? બે વિરોધી થઈ ગયા ને. પિતા છે તો પુત્ર કેવી રીતે, અને પુત્ર છે તો પિતા કેવી રીતે? પણ અપેક્ષા ભેદથી પુત્રના પિતા છે અને પિતાનો એ પુત્ર છે. તો એના પિતાજીના અપેક્ષાથી એ કોણ છે? પુત્ર છે. અને એના દીકરાના હિસાબે એ કોણ છે? પિતા છે. તો એવી રીતે અનેક જે વિરુદ્ધ ધર્મ છે એ એકમાં થઈ શકે છે. અને એ જે એક એક ગુણને આપણે જોઈએ છીએ તો એ એક ગુણને આપણે વધારે સ્પષ્ટતાથી આપણે બોલીએ છીએ ત્યારે આપણે બીજા ગુણોને ગૌણ કરીએ છીએ. ગૌણ એટલે એને મહત્વ અત્યારે નથી આપતા, એને આપણે સાઈડમાં રાખીએ છીએ, એને આપણે ના નથી પાડતા કે નથી એમ નહીં, પણ જે એક ગુણને આપણે જોઈ રહ્યા છીએ એને પ્રધાનતા આપીએ છીએ. અર્પિતા અનર્પિત સિદ્ધે છે ને સૂત્રમાં, એટલે એને આપણે પ્રધાનતા આપી. અર્પિત એટલે પ્રધાનતા આપી અને બીજાને અપ્રધાન રાખ્યા. આપણે જ્યારે કહીએ છીએ કે બદામ ખાવી બુદ્ધિને વિકસાવવા માટે છે, બદામથી બુદ્ધિનો વિકાસ થાય છે, એવી રીતે આપણે કીધું. તો આ ખોટું નથી, બરાબર છે, પ્રામાણિક સિદ્ધાંત છે. પણ કોઈ વ્યક્તિ એક ટોપીઓ ભરીને બદામ ખાઈ લે એક દિવસ, તો શું એના બુદ્ધિનો વિકાસ થશે? તો એ બદામની અંદરમાં બુદ્ધિનો વિકાસ કરવાની શક્તિ છે અને તમારો તબિયત ખરાબ કરવાની પણ શક્તિ છે ને. તો વિરુદ્ધ વાતો છે, વિરુદ્ધ વાતો છે. એક વસ્તુની અંદરમાં અનેક ધર્મો, એવી જ રીતે અનેક 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 ધર્મો હોય છે. અને નય શું કરે છે? એક ધર્મને ગ્રહણ કરે છે.
એક વખતમાં એક ધર્મને ગ્રહણ કરે છે, બીજા ધર્મને ગૌણ રાખે છે, તો ઈ નય કહેવાય. નહીં તો પછી ઈ કુનય થઈ જાય, દુર્નય થઈ જાય. દુર્નય કહો કે કુનય. કોઈ એમ કે બા ના એવું જ છે, તો ઈ ગલત છે. આ પિતા જ છે, પુત્ર નથી, તો ઈ ગલત થઈ જશે. એ પિતા પણ છે અને પુત્ર પણ છે, એ સારું પણ છે અને ખરાબ પણ છે. જે કલર આપણે જોઈ રહ્યા છે એ કલર કોઈ કહેશે કે ભાઈ આ જ કલર છે, ના, એની અંદરમાં બીજા કલર પણ મિક્સ છે. તો આ નયની વાત છે. હવે નૈગમ નય, આ શબ્દનો અર્થ છે, નૈગમનો અર્થ છે, નૈગમ નગરને પણ કહે છે અને માર્ગને પણ કહે છે. નગર નિગમ એક સંસ્થા હોય છે, હિન્દીમાં એને નગર નિગમ એટલે શહેરની જે સડકો છે, માર્ગો છે, રસ્તાઓ છે, એને સ્વચ્છ રાખવા એનું કામ હોય છે નગર નિગમનું. નગરના રાસ્તા, નગર નિગમ. તો નૈગમ નયમાં જે નૈગમ શબ્દ છે એ રસ્તાના અર્થમાં છે. એટલે આપણને સત્ય જાણવાના જે રસ્તા છે એને નિગમ કહે છે, નૈગમ નય. તો આ નૈગમ નય જે છે એ સામાન્યને અને વિશેષને બેયને ગ્રહણ કરે છે. નૈગમ નય જે છે એ સામાન્ય અને વિશેષ બેયને ગ્રહણ કરે છે. એને નૈગમ નય કહે છે. ઠીક છે. સામાન્ય વિશેષ અને પાસ્ટ એન્ડ ફ્યુચર એ કરી શકીએ ને, કે આપણે બોલીએ કે આ મારે કરવું છે એ વિચાર હોય આપણે, પણ આપણે એમ કહીએ હમણાં એમ આપણે કહીએ તો એવી રીતે એ કરી શકીએ ને નૈગમ નય. હા, નૈગમ નય ફ્યુચર ને તમે જે ઉદાહરણ આપ્યું છે ને, હા, હા, એ એમ નહીં, પણ જ્યારે કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે હું સામાયિક કરું છું, હું સામાયિક કરવા જાઉં છું, તો એ સમયમાં જ્યારે એ સામાયિક કરવા માટે ઉપાશ્રયમાં જાય છે, ત્યારે રસ્તામાં એના પગના નીચે ચીંટી પણ આવી શકે છે, એ ચાલતો હોય તો કોઈને ધક્કો પણ લાગી શકે છે, એ અનેક એનાથી પાપ કર્મો પણ થાય છે, વાયુ કર્મની હિંસા થઈ રહી છે, અનેક હિંસાઓ થઈ રહી છે, પણ છતાં પણ આપણે જાણીએ છીએ કે હા, એ સામાયિક કરવાનું. હવે એ સામાયિક જ્યારે લેશે, જ્યારે એ સામાયિકના પછાણ લઈને આસન પાથરીને એ બેસશે, માળા હાથમાં લેશે અથવા જે ચિંતન કરશે સમત્વ ભાવનું, ત્યારે એની સામાયિક થશે. પણ જ્યારે એ ઘરેથી નીકળ્યો છે ત્યારે એ આપણે શું જાણીએ છીએ કે એ સામાયિકમાં છે, બસ એ સામાયિક કરે છે. કોઈ જો તમને પૂછે એ સમયમાં, હજી તો એ સામાયિક કરવામાં નથી બેઠા, ઉપાશ્રય નથી પહોંચ્યા, પણ ત્રીજો વ્યક્તિ તમને પૂછે કે ભાઈ ક્યાં છે, તો તમે એને કહેશો કે એ સામાયિક કરે છે. હજી તો એ રસ્તામાં ચાલે છે, પણ તમે એને કહેશો કે એ સામાયિક કરે છે. તો તમે સામાન્ય અને વિશેષ આ બેને તમે ગ્રહણ કરી લીધું, એ નૈગમ નય થયું, આ નૈગમ નય થયું એમ. પછી કહેવાય સાધનાજી મહારાજ, આપણે એમ કહેવાય ને કે આપણે સમજાવવાની પદ્ધતિ
ઈ નૈગમ નહીં. એટલે આપણે કેવી રીતે એને સમજાવી શકીએ જે પદાર્થને, એમ કહેવાય કે ના? શું શું સમજાવવાની રીત આપણે કેવી રીતે પદાર્થને સમજાવી શકીએ છીએ એક બાજુથી, ઈ નૈગમ નહીં કહેવાય. લાઈક બધી બાજુથી નહીં, પણ એક ધર્મથી કેવી રીતે સમજાવી શકીએ, એવી રીતે કહેવાય કે ના? અત્યારે છે ને નૈગમ નયની વાત આપણે સમજીએ કે નૈગમ નય કોને કહેવાય. તો નૈગમ નય જે છે એ સામાન્ય વસ્તુ અને વિશેષ વસ્તુ, પ્રત્યેક વસ્તુની અંદરમાં બે ધર્મ હોય છે, એક સામાન્ય ધર્મ અને એક વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ કોને કહેવાય? જેવી રીતે કે બધા જીવ છે આ સૃષ્ટિમાં, પછી એની અંદરમાં પશુ પણ છે, પક્ષી પણ છે, કીડા મકોડા પણ છે, મનુષ્ય પણ છે, દેવ પણ છે, બધા. તો એને આપણે શું કીધું? જીવ. જીવ. તો આ શું થયું? નૈગમ નય. પછી એ નૈગમ નયને પછી આપણે થોડું ઓછું કરીને એટલે સૂક્ષ્મતામાં જઈએ છીએ. પહેલા મોટામાં, પછી ધીરે ધીરે એની સૂક્ષ્મ થતા એટલે પ્રત્યેક નય સૂક્ષ્મ થતો જાય છે. નૈગમ નય પછી બીજો નયનું શું નામ છે? સંગ્રહ નય. સંગ્રહ શું કરે છે? બધાનું સંગ્રહ કરે છે, પણ નૈગમ નયથી થોડુંક સૂક્ષ્મ થઈ ગયું છે. એને જેવી રીતે કે મનુષ્ય કીધું. હવે મનુષ્યમાં તો ઘણી બધી ક્વોલિટી છે, ઘણા બધા પ્રકાર છે મનુષ્યના, કે કોઈ મારવાડી છે, કોઈ બિહારી છે. તો એવી રીતે મનુષ્યના ઘણા બધા પ્રકાર છે, પણ એને કીધું, સંગ્રહ કરી દીધું કે મનુષ્ય. તો આ સંગ્રહ નય થયું. જેવી રીતે કપડાની દુકાનમાં તમે જાઓ કે મને કપડો આપો, તમે એમ કહેશો, તો પછી એનાથી વ્યવહાર નહીં ચાલે. તમારે શું કરવું પડશે? વ્યવહાર નયમાં આવવું પડશે કે તમને પહેરવાનો કપડો જોઈએ છે, સાડી જોઈએ છે કે સૂટ જોઈએ છે ને? તો એ તમને વિશેષતા લાવવી પડશે. એ વ્યવહાર નય થયો. અને આ ત્રણેય જે છે રસીલાબેન, આ ત્રણેય નિશ્ચય નયમાં આવી ગયું. એક નિશ્ચય નય, એક વ્યવહાર નય. તો વ્યવહાર નય એ નિશ્ચય નયમાં આવે? તો મારી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ નિશ્ચય નય ઇઝ ઓલવેઝ આત્માની પર્સપેક્ટિવ થી જોવાનું. બીજા બધા નિશ્ચય નય મને બહુ ખબર નથી, એટલે હું એમ જ માનું કે નિશ્ચય નય એટલે તમે આત્માની પર્સપેક્ટિવ થી જોવ ને, વ્યવહાર નય એટલે તમારું સંસારિક લાઈફમાં જે થતું હોય ને એ જોવ એમ. પણ એનાથી વધારે મીનિંગ છે ને? વિશેષ રૂપથી એટલે નિશ્ચય નયમાં જે છે એ દ્રવ્ય દૃષ્ટિ છે. દ્રવ્ય દૃષ્ટિ છે. ઓકે, અને ઓકે. હા, અને એ જે એમાં જે વ્યવહાર શબ્દ છે, એ વ્યવહાર શબ્દ એમાં અલગ વ્યાખ્યા થઈ જાય છે કે જે આપણો ચાલુ વ્યવહાર છે એ વ્યવહાર નય. ઓકે. હા, તમે ત્રણ ને એકમાં લીધું હતું ને? એ કયો નય કીધા હતા તમે? દ્રવ્યાર્થિક. હા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તો દ્રવ્યાર્થિક નય થઈ ગયું. આ ત્રણેયને નયના ઘણા બધા ભેદો છે. આચાર્ય સિદ્ધસેન, જે આપણા કલ્યાણ મંદિરના કરતા સિદ્ધસેન દિવાકર છે ને, અત્યંત વિદ્વાન, ખૂબ મોટા દાર્શનિક, એને કીધું છે કે જેટલા વચન વ્યવહાર છે, જાવૈયા વયનવાયા તાવૈયા ચેવ નયવાયા. જેટલા પ્રકારના આપણે વચન બોલીએ છીએ, જેટલા પ્રકારના વચન બોલીએ એટલા નય છે, અનંત નય છે.
અનંતનય છે. ઓકે. અને બીજા રિજુ સૂત્ર પછી નય ને ઈ બે બીજું સૂત્ર આવે છે, આ શબ્દનયમાં આવી ગયો. આ બધા અર્થનય છે, વ્યવહારનય સુધી અર્થનય કહેવાય, અને પછી શબ્દનય. એટલે રિજુ સૂત્ર, પછી આ શબ્દનયના જે ભેદો છે એ બધા શબ્દ ઉપર આવી ગયા. રિજુ સૂત્ર જે વર્તમાનકાલિક છે, વર્તમાનમાં જે રાજા છે એને જ તમે રાજા કહો તો રિજુ સૂત્ર ને એ માન્ય છે. ભૂતકાળના જે રાજા થયા હતા, હવે એ રાજા નથી, તો એ રિજુ સૂત્ર એને માન્ય નથી કરતું. અથવા ભવિષ્યમાં જે રાજા થવાના છે, અત્યારે એ રાજકુમાર છે, તો એને રાજા આ રિજુ સૂત્ર નથી માનતા. ઓકે. અને પછી દરેક શબ્દને આપણે એ લોકો કટ કરતા જાય અને સૂક્ષ્મ 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 થતા જાય. તો એવી રીતે આ શબ્દના અર્થમાં કે તમે લિંગ, વચન, બહુવચન, એકવચન, એવી રીતે પછી એમ કરતા જાઓ. હવે ગો શબ્દ કીધું તો ગાય એટલે સંસ્કૃતમાં કે છે કે ગચ્છતિ ઇતિ ગૌ, જે ચાલે એને ગાય કહેવાય. હવે જ્યારે એ ચાલશે ત્યારે જ તમે એને ગાય કહેશો, બેઠી હોય તો એને ગાય ન કહો. રાજા જ્યારે સિંહાસન ઉપર બેઠા હોય, એ મુકુટ ધારણ કરીને અને રાજદંડ હાથમાં લઈને બેઠા હોય, ત્યારે જ તમે એને રાજા કહી શકો છો. અને રાજા જ્યારે જમતા હોય કે સૂતા હોય ત્યારે તમે રાજા એને કેવી રીતે કહી શકો? એવી રીતે શબ્દને તોડતા જાય. તો એ બધા એવી રીતના નય છે. તો શબ્દ નહીં કેમ રિજુ સૂત્ર ને શબ્દ નહીં સેપરેટલી એક્સપ્લેન કર્યા છે? રિજુ સૂત્ર થી લઈને અને આ બધા શબ્દના જ અર્થ ઉપર એ જાય છે. બધા શબ્દ નહીં જ છે, અને ઈ વ્યવહાર નહીં કહેવાય ને, ઈ વ્યવહાર નહીં આવે. હા. ઓકે. ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. હાજી. હવે આપણા જે પ્રશ્નો હતા, હા સાધનાજી इधर नहीं, वो तो हो गया. હવે પ્રશ્ન બોલો. જે છે કે પેલો પ્રશ્ન છે શ્રુતમ મનેન્દ્રિયસ્ય, તેમાં શ્રુતમનો મતલબ શું છે? રશ્મિબેન. નથી વંદાની સાધનાજી મહારાજ. મેં લખ્યું છે કે શ્રુતમ અનિન્દ્રિય, એટલે આમાં અનિન્દ્રિય એટલે મન, અને શ્રુતમ એ શ્રુત જ્ઞાન, જે ચિંતન મનન કે વિચારણા સ્વરૂપ હોય એ, અને આ વિચારણા મનથી થાય આપણી. જે પણ વિષય બાહ્યેન્દ્રિયથી થાય, કે શાસ્ત્ર વાંચવાથી કે ગુરુ પાસેથી જ્ઞાન મળે તેનું આપણે ચિંતન મનન કરી પછી આપણને બોધ થાય, એ શ્રુત જ્ઞાન છે. એ મનનું કાર્ય છે. બરાબર સાધનાજી મહારાજ? હવે શ્રુત શબ્દના અર્થમાં આપણે થોડુંક ડીપ જવું પડશે. ઠીક છે રસીલાબેન, તમે શું કહો છો? આ મથે વંદામી સાધનાજી મહારાજ, મેં પણ એવી રીતે જ લખ્યું છે કે શ્રુત જ્ઞાન ઈ મન, શું લખ્યું છે મેં, કે શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે ઈ શ્રુતમ કહેવાય. અને ઈ આપણે જેમ રશ્મિબેને કીધું ને કે જેમ આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ, અને મનનો વિષય છે. મતિ જ્ઞાનથી જે આપણે ગ્રહણ કરીએ એનું પછી શ્રુત જ્ઞાનથી આપણે વધારે વિશેષતાથી ડિસ્કસ વિચાર કરીએ, ઈ શ્રુતમ કહેવાય. રીટાબેન?
હા, સિમિલર ટુ ઓલા કે કહ્યું એવું, પણ શ્રુત એટલે જે વર્ડ્સ છે એ જે હા. શબ્દ છે અને એનો વધારે વિસ્તાર. હા, એક તો શ્રુતનો અર્થ જે સાંભળેલું, હા, જે આપણે કાનથી સાંભળીએ એ પણ શ્રુત છે. અને જે શાસ્ત્રો છે એને પણ આપણે શું કહીએ છીએ? શ્રુત. શ્રુત કહીએ છીએ. તો જે શાસ્ત્રનું જ્ઞાન છે એને પણ આપણે શ્રુત કહીએ છીએ. તો એ પણ શું મનનો વિષય છે, એટલે એના ઉપર ચિંતન કરવાનું, મનન કરવાનું, એ અર્થ પણ આપણે લઈ શકીએ છીએ એની અંદરમાં. તો શ્રુતનો અર્થ જે શબ્દ દ્વારા આપણે બોલી શકીએ, સાંભળી શકીએ, કહી શકીએ, એ બધું શ્રુતમાં આવી ગયું. ફક્ત શાસ્ત્ર જ નહીં, પણ મતિ પછી જે આપણને ચિંતન મનનથી જે જ્ઞાન થાય છે એ શ્રુત કહેવાય. શ્રુત ખૂબ 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 વાસ્ટ છે, ખૂબ લાંબુ છે. અને એ તો છે જ કે 14 પૂરબ છે એ તો શ્રુત છે જ. આ અનિન્દ્રિય એટલે મનનો વિષય છે. શબ્દ જે છે એ મનના વિષય છે એમ. જે સાધનાજી મહારાજ મતિ જ્ઞાનથી જે આપણે કંઈક જોઈએ અને એ જોવામાં જ ઘણો વિચાર આવે, એકદમ ડીપ વિચાર. એક ચીજ જોઈએ, એક ઝાડ જોઈએ, એમાં પછી આટલા અંદર અંદર વિચાર આવે કે આ શું વિચાર કરતા હશે, એને શું ફિલિંગ આવતું હશે, આ બધું ઈ બી શ્રુત જ્ઞાન. હા, એ પણ શ્રુત જ્ઞાન એટલે શબ્દાત્મક જ્ઞાન. શ્રુત જ્ઞાનનો અર્થ શું છે? શબ્દાત્મક, જેને આપણે શબ્દ આપીએ એ શ્રુત જ્ઞાન. જ્યારે સાંભળીએ છીએ તો જેવી રીતે જોઈએ છે એ મતિ જ્ઞાન, એવી રીતે સાંભળીએ છીએ ત્યારે એ મતિ જ્ઞાન છે. અને એના ઉપર જે ચિંતન કરીએ, એને જે શબ્દ આપીએ આપણે, એ શ્રુત જ્ઞાન થઈ ગયું. તો રીટાબેને જે સાધનાજીમાં રીટાબેને જે હમણાં એક એક્ઝામ્પલ આપ્યો, એ સાંભળતા નથી, આ ચક્ષુ આંખેથી હા, આંખેથી જોયું, જોયા પછી જે શબ્દાત્મક જે ચિંતન છે એ હા, શ્રુત હા. જ્ઞાન. ઓકે. આપણે નાકથી આપણે સ્મેલ કરીએ ને પછી વિચાર કરીએ. હા, ફૂલની હા. સુગંધ લીધી અને ફૂલની સુગંધ પછી આપણે એના ઉપર વિચાર કરીએ કે આ કેટલી સારી સુગંધ છે, આ કયા ફૂલની સુગંધ છે, એવું જે વિચાર કરીએ, ચિંતન કરીએ છીએ, એ બધું શ્રુત જ્ઞાન થઈ ગયું. આપણે રસ લીધું અને રસ લીધા પછી આપણા જીભ ઉપર જે પણ ખાટું મીઠું, જે પણ તીખું, જે રસ આવ્યું, તો એના ઉપર જે આપણે ચિંતન કરીએ કે આ કેવા મરચા છે, કયા મરચા છે, એ લાંબા મરચા છે કે જાડા મરચા છે, કે કયા મરચા છે, આ કયા તીખા મરચા છે કે મીઠા મરચા છે, એવી રીતે આપણે વિચાર કરીએ તો એ બધું શબ્દાત્મક થઈ ગયું. તો એ શબ્દાત્મક જ્ઞાન જે છે એ એ શ્રુત શ્રુત જ્ઞાન. જ્ઞાન છે. ઓકે. હા. આગળનો પ્રશ્ન કરવો છે હવે? હા. તમે 3 જ જણા છો ને? હા, સાધનાજી મહારાજ, હા, મથાઈ અચ્છા. વંદામી. જો તમે શું? મેં એમ લખ્યું હતું કે પેલા તો લખ્યું હતું કે જે સાંભળેલ શબ્દ છે એ શ્રુત કહેવાય, ને પછી એમ લખ્યું હતું ઇન્દ્રિયથી વસ્તુ આપણે ગ્રહણ કરીએ ને એ મતિ જ્ઞાન છે, ને જે સામે પદાર્થ છે એનાથી વધારે વિચાર કરીએ એ શ્રુત જ્ઞાન છે. એવી રીતે એટલે જે લખ્યું. પણ ઇન્દ્રિયોથી ગ્રહણ કરે અને ગ્રહણ કર્યા પછી એના ઉપર જે આપણે ચિંતન કરીએ છીએ, તો ચિંતન તો શબ્દથી જ થાય ને. તો એ જે શબ્દાત્મક જ્ઞાન છે એ બધું શ્રુત જ્ઞાનમાં આવી ગયું. તો એટલે શ્રુતના 2 અર્થ થયા. એક તો શ્રુત છે શાસ્ત્ર, અને બીજું શ્રુત શું છે? શબ્દાત્મક જ્ઞાન, ચિંતનાત્મક જ્ઞાન.
મનનાત્મક જ્ઞાન એ પણ શ્રુત થયું. હવે બીજો પ્રશ્ન. હા સરનાજી મહારાજ, સ્વતત્વ ને લક્ષણનો ડિફરન્સ શું છે? સ્વતત્વ ઔપશમિક ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વ ઈ સ્વતત્વ અને ઉપયોગ લક્ષણમ ઈમાં લક્ષણ જે છે શબ્દ ઈ બેમાં ડિફરન્સ શું છે? કીર્તિ? હા, મથેણ વંદામી સાધનાજી મહારાજ, મેં એમ લખ્યું કે સ્વતત્વ એ આપણને લાઈક સ્થિતિ બતાવે છે, લાઈક આપણી ડિફરન્ટ ફોર્મ્સ બતાવે છે. લાઈક આપણા ઔપશમિક ભાવ હોય ત્યારે આપણી સ્થિતિ કેવી હોય, ક્યાં ઉપશમ થાય, એવી રીતે. ને લક્ષણ છે એ આપણને વસ્તુનું ઓળખાણ કરાવે છે. એટલે તે આ જે સ્થિતિ છે ને એ બદલાય, આપણી બદલાતી જશે, પણ લક્ષણ ઈ બદલાશે નહીં, ઈ ઓળખાણ રહેશે જ. એવી રીતે મેં ખૂબ સરસ, લખ્યું. ખૂબ સરસ, ખૂબ સરસ. હા, તમે લોકો પણ આવી જ રીતે કર્યું છે? તમારું કોઈને કંઈક અલગ કેવું છે? રીટાબેન? સાધનાજી મહારાજ, મેં એમ કહ્યું હતું કે સ્વતત્વ જે આત્માનો ભાવ જે છે એ કર્મનો ઉપશમ ક્ષય કે ક્ષયોપશમથી થાય એના લીધે જે ભાવ છે એને સ્વતત્વ કહ્યું છે, અને એ ચેન્જ થશે, એ ચેન્જ થાય. ને જે ઉપયોગ લક્ષણમ છે એ લક્ષણનો મતલબ એમાં ગુણ છે, ને ગુણ તો બધા જીવમાં હોય તો એ તો પરમનન્ટ છે, એવું નથી કે ઊંચું નીચું થાય. મેં એમ લખ્યું હતું. ત્રણેય કાળમાં એ લક્ષણ ટકી રહે. Continue. સિદ્ધ જીવનમાં પણ છે ને સંસારી જીવમાં પણ છે. હા. એમ. હા, હા. સાધનાજી મહારાજ, એક ક્વેશ્ચન હતો મારો કે આપણે ઓલા 5 ભાવ કર્યા હતા, એમાં જે પારિણામિક ભાવમાં જીવ તત્વ છે, એમાં ઇન્ઝૂમ, હા, જીવ તત્વ છે, જીવ તત્વ ઈ આત્માનું ચૈતન્ય, મારે સમજવું હતું કે જીવ તત્વ ચૈતન્ય, જીવ તત્વ ને જીવત્વ, જીવત્વ. સોરી, જીવ તત્વની, સોરી, જીવત્વ અને ઇઝ કોન્શિયસનેસ ને, એટલે જીવત્વ ઇઝ કોન્શિયસનેસ. હા, જીવત્વ એટલે જીવમાં જીવત્વ, જેવી રીતે મનુષ્યમાં મનુષ્યત્વ. હા, બરાબર. તો જીવત્વ ને લક્ષણમાં શું ફેર છે? કે જીવત્વ એ ગુણ છે ને, એક આત્માનો ગુણ છે, હા, તો એમાં ને લક્ષણમાં કઈ ફેર છે કે નહીં? જીવ, હા, જીવ જો એક જોતા તો એક જ અર્થ થયો, એક જ અર્થ. કારણ કે જીવ હશે તો ઉપયોગ હશે ને હશે ને હશે જ. હા. અને જ્યાં જ્ઞાન છે ત્યાં જીવ છે, જીવ છે ત્યાં જ્ઞાન છે, જ્ઞાન છે, બરાબર. બંને તરફથી છે. એટલે જ્ઞાન વગર જીવ નથી અને જીવ વગર જ્ઞાન નથી, આ નિશ્ચિત વાત છે. છતાં પણ જીવત્વ એટલે જે જીવ છે એને આપણે જીવત્વ કહીએ. અને હા, ઉપયોગ એટલે ઉપયોગો લક્ષણ એટલે જ્ઞાન આ જીવનું લક્ષણ છે. કારણ કે જીવને કેવી રીતે આપણે સમજી શકીએ? જ્ઞાનથી. હા, હા, એ જે સંજ્ઞા છે, આ ચીઠી ચાલતી હોય છે અને તમે થોડુંક દિયાસળાઈ હોય કે અગ્નિ હોય, કઈ પણ ગરમ ચીજ, તમારી ગરમ કઢાઈ છે, તવો છે, એ એના પાસે તમે રાખો તો કીડી શું કરશે? ભાગી જાય ત્યાંથી, આગી વહી જશે, હે ને? તો એની અંદરમાં જ્ઞાન છે, આ આપણને સમજાય છે. ઓકે, થેન્ક યુ. સટલ ડિફરન્સ એ સમજવાનું. હા, તો એ લક્ષણ કહેવાય, આ જીવનું લક્ષણ થયું એમ. તો એ જીવત્વને સમજવા માટે ઉપયોગ આ લક્ષણ છે. લક્ષણ છે. હા, ઓકે. ઠીક.
હવે આગળનો પ્રશ્ન કરીએ. હા સાધનાજી મહારાજ. જે સૂત્ર છે વાયવંતાનામ એકમ, એમાં સ્થાવર જીવ એક ઇન્દ્રિયના છે. તો શું એનો ભાવ બી એક જ છે? ભાવિન્દ્રિય ભાવિન્દ્રિય એક જ છે કે કેટલા છે ભાવિન્દ્રિય? રશ્મિબેનને પૂછો. રશ્મિબેન. બધાએ વંદામી સાધનાજી મહારાજ. આમાં મેં લખ્યું છે કે સ્થાવર જીવમાં એક જ ભાવિન્દ્રિય ના હોય. લાઈક સ્પર્શ છે તો એમાં સ્પર્શ એ દ્રવ્ય ઇન્દ્રિય છે, અને પાંચે ભાવિન્દ્રિય સ્થાવરમાં હોય. પણ આ ભાવેન્દ્રિય બધી સ્પર્શ સિવાય બધી ઓલી હોય એકદમ સૂક્ષ્મ. એટલે આ બધી બીજી ઇન્દ્રિય હોય ભાવેન્દ્રિય, એને છે ને કે ઓલી કોરસ્પોન્ડિંગ ઇન્દ્રિય જોઈએ એને યુઝ કરવા માટે. એટલે આ બીજી કાંઈ જરૂર પડે તેને, પણ બીજું કાંઈ કરી ના શકે. બીજી ભાવેન્દ્રિય હોય ખરા પણ કરી ના શકે કાંઈ. એક સ્પર્શ ઇન્દ્રિય જ કામ કરે. બરોબર બરોબર. રસીલાબેન શું કહે છે? સાધનાજી મહારાજ, મેં તો એટલો બધો વિચારે નતો કર્યો. ધેટ ઇઝ રિયલી વેરી ગુડ રશ્મિ, થેન્ક યુ. મેં તો લખ્યું તેમાં એટલીસ્ટ 2 ભાવ ઇન્દ્રિય હોય, લબ્ધિ ને ઉપયોગ. વેરી સિમ્પલ. એટલામાંથી હા રસીલાબેન, એવું છે કે જેવી રીતે ઝાડની અંદરમાં સ્પર્શ ઇન્દ્રિય છે, પણ જ્યારે જગદીશચંદ્ર બોઝ એ ઝાડ ઉપર એક્સપેરિમેન્ટ કરે છે અને સિદ્ધ કરે છે કે એ જીવ છે, ત્યારે એ શું કરે છે કે એક વ્યક્તિ એને પાણી આપી રહ્યો છે એ ઝાડને, ત્યારે એના ફોટો લે છે. એ એટલે અંદરની એની જે વધારે એવા એની પાસે મશીનો હોય, અને એ મશીનો દ્વારા એને શું કહેવાય મને ખબર નથી, તો એ મશીન દ્વારા જ્યારે એનો ફોટો લે છે ત્યારે એ ઝાડ ખૂબ શાંત અને ખૂબ પ્રસન્નતા દેખાડે છે. અને પછી એક વ્યક્તિ એને કાપવા માટે કુલ્હાડી લઈને આવતો હોય છે, ત્યારે એના જ્યારે ફોટો લે છે ત્યારે એની અંદરમાં એ ગભરાયેલો એની આત્મા દેખાય છે. તો હવે એના પાસે એક જ ઇન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિય, અને કુલ્હાડી લઈને જે આવ્યો છે હજી એના નજદીક નથી આવ્યો, દૂર છે, એને સ્પર્શ નથી કર્યું, પણ એ એના અંદરમાં જે કંપન છે, તો સ્પર્શનેન્દ્રિય ફક્ત એક હોવા છતાં પણ એની અંદરમાં ભાવેન્દ્રિયો છે એવું સિદ્ધ થાય છે કે એની અંદરમાં જ બીજી ભાવેન્દ્રિયો છે, છતાં એ ભાવેન્દ્રિય એટલી સ્પષ્ટ નથી કે બારે બધાને મશીન વગર કોઈ બારે બધા જોઈ શકે. બીજા લોકો મશીન વગર જોઈ શકે કે કુલ્હાડી લઈને આવ્યો છે તો એ કાપે છે, પાણી લઈને આવ્યો તો એ ખૂબ પ્રસન્ન છે, એવું આપણી આંખોથી આપણે એને નથી જોઈ શકતા. પણ એની અંદરમાં ભાવેન્દ્રિય છે, એને દેખાય છે કે આ મને મારવા માટે આવ્યો છે, તો એ ગભરાય છે. તો એનો મતલબ શું છે કે એની અંદરમાં બીજી પાછે ભાવેન્દ્રિયો છે, એવું સિદ્ધ થાય છે કે સાધનાજી મહારાજ, આમાં એ બી કહેવાય કે જે લબ્ધિ જે છે બે ભાવિન્દ્રિય છે ને, લબ્ધિ ઉપયોગ. તો લબ્ધિ જે છે એ પ્રાણ આપણો, તો પ્રાણ બધા 10 ટાઈપના જે પ્રાણ હોય તો એમાં આવી જાય, પાંચે ઇન્દ્રિય બી આવે, તો એ તો છે જ. એનો ભાવ છે, ભાવ ઇન્દ્રિય છે, પણ દ્રવ્ય સાથે દ્રવ્ય ઇન્દ્રિય નથી, એટલે એક્સેપ્ટ ફોર એક જ આપણે સ્થાવર જીવની વાત કરતા હોય તો એક જ તો હોય છે.
તો એ બી કહેવાય ને કે એવી રીતે એક્સપ્લેન કરાય કે જે લબ્ધિ જે પ્રાણ છે 10 ટાઈપના પ્રાણ છે પણ એ ભાવ પ્રાણ છે, ભાવ ઇન્દ્રિય છે ને પણ એની સાથે દ્રવ્ય એ નથી. તો લબ્ધિ ભાવમાં ઇન્ક્લુડ થઈ જાય. હા, ભાવમાં ભાવેન્દ્રિયમાં લબ્ધિ ઇન્ક્લુડ થઈ જાય છે. સાધનાજી મહારાજ, આ મને જરાક હજી સમજ સરખી નથી પડતી કે એનામાં એકેન્દ્રિય જીવમાં 5 ઇન્દ્રિયના ભાવ ઇન્દ્રિય હોય. એક ઇન્દ્રિય તો દ્રવ્ય ઇન્દ્રિય છે, પણ ભાવ ઇન્દ્રિય 5 હોય, પણ બધી આપણી જેમ ઇન્દ્રિયો વધે એમ તમે વાપરી શકો, એટલો ઉપયોગ એવી રીતે ના સરખી રીતે ના કરી શકો, એટલે પણ 5 ભાવ ઇન્દ્રિય હોય. બરાબર? હા, જેવી રીતે હા. હું નાની હતી ને ત્યારે મેં જોયેલું છે, અને ઘણા બધા જે આંધળાઓ તમે જોયા હશે કે જેને ચક્ષુ નથી, હા. છતાં પણ એ એકદમ સરખી રીતે ચાલતા હોય છે. હું નાની હતી ને તો અમારે ત્યાં એક વાસણ માંજવા વાળી આવતી હતી, આંધળી હતી, પણ એ ફટાફટ ચાલીને બરાબર ઘર સુધી પહોંચી જતી હતી. ઘરના પગથિયા પણ હાથ ક્યાંક અડ્યા વગર સીધી પગથિયા ચડી જતી હતી અને ઘરમાં આવી જતી હતી. તો એટલે એ જે દ્રવ્યેન્દ્રિય એની ઓછી છે, આંખનો જે ઉપરનો એને જે જોઈએ છે એ દ્રવ્યેન્દ્રિય નથી, પણ એની ભાવેન્દ્રિય જાગૃત છે કે એ સરખી રીતે ચાલી લે છે, જોઈ લે છે. અને અત્યારે પણ એ જે બ્રેન લિપિ છે, તો એ લોકો સ્પર્શથી બધું જાણે છે, જુએ છે, લખે છે, વાંચે છે. તો આનો મતલબ છે કે ભાવેન્દ્રિય એની જાગૃત છે, દ્રવ્યેન્દ્રિય ઉપરની નથી, પણ ભાવેન્દ્રિય અંદરમાં છે. ઘણા લોકો સાંભળતા નથી, કાન એના ઓછું સાંભળે છે, પણ તોય કાન ઓછું સાંભળે છે, છતાં પણ સામેનો વ્યક્તિ શું કહેવા માંગે છે એ સમજી જાય છે. ઓકે. તો ભાવેન્દ્રિયનું અસ્તિત્વ દ્રવ્યેન્દ્રિય ન હોય તો પણ ભાવેન્દ્રિય હોય, આત્માની સાથે ભાવેન્દ્રિય હોય. આપણે એમાં બીજો એક્ઝામ્પલ આપી શકીએ કે આપણે આ દુનિયામાં કેટલા બધા ડિફરન્ટ લેંગ્વેજીસ છે, તો આપણે એક કન્ટ્રીમાં જાય અને લેંગ્વેજ નથી આવતું, પણ આપણે આપણા જે ભાવની લીધે આપણે સમજ પડી જાય એટલે કે શું કહેવા માંગે છે, કે એ બી એક્ઝામ્પલ આપી શકીએ સાધનાજી મહારાજ? હા, બરાબર. સમોશરણની અંદરમાં ભગવાન મહાવીર બોલે છે, અને બધા તિર્યંચો બેઠા છે, દેવની ભાષા અલગ છે, જે બીજા લોકો છે એ લોકોની ભાષા અલગ પ્રાંતથી આવેલા છે, બધાની ભાષા અલગ છે. તો આ તિર્યંચ લોકો બેટા એક વખત છે ને અહીંયા એક અંગ્રેજ આવેલા હતા, અહીંયા ઘણા દિવસ અહીંયા રહ્યા હતા. તો એ વ્યાખ્યાનમાં જરૂર સમય ઉપર આવી જતા હતા અને બરાબર સાંભળતા હતા. તો એને પૂછ્યું કે ભાઈ તને તો હિન્દી આવડતી નથી અને પછી તું આટલું સાંભળે છે પ્રેમથી, તો તને સમજાય છે? તો કે એના ભાવ મને સમજાઈ જાય છે અને મને ખૂબ મજા આવે છે. શબ્દ નથી સમજતી, પણ એ ભાવ મને સમજાય છે. એનો મતલબ કે અંદરમાં જે ગ્રહણ કરવાની જે ભાવેન્દ્રિય છે એ એનું અસ્તિત્વ છે એમ. એટલે ભાવ એટલે સમોશરણની અંદરમાં બાઘ, બકરી, ગાય, ભેંસ, ઘોડા બધા જ બેઠા હોય છે અને સાંભળતા હોય છે. એટલે સાધનાજી મહારાજ, તમે આપણે એક્ઝામ્પલ લીધું ને ઝાડનો, તો એકેન્દ્રિય જીવને બીજા ગમે તે હોય જીવોનું એનો ભાવ ફીલ કરી શકે છે ને, ફીલ કરી શકે છે. એટલે એને ડિફરન્સ ખબર પડી આવે કે આ મારું ધ્યાન રાખે છે ને આ મને મારવા આવ્યો છે, કે આ મારું નુકસાન કરવાનું છે. ખબર એનો ફિલિંગ્સ, વાઇબ્રેશન્સ થી ફિલિંગ્સ જાતા હશે.
બરોબર. તો ઘણી એના વખત તાઈ મહારાજ તો ઘણી વખત એમ કે છે કે મનુષ્યને અ, એકદમ ડિસિપ્લિનમાં રાખવા માટે કેટલા બધા સાધનોની જરૂરત છે, પણ આ મધમાખી જે છે ને, મધમાખી, તો વૈજ્ઞાનિકો એના ઉપર ઘણા પ્રયોગ કરીને જોયા છે. તો એ મધમાખીની એટલી બધી ડિસિપ્લિન હોય છે કે જે કામ કરવા વાળી માખીઓ છે એ પોતાના મેળે બધું કામ કરતા હોય, જરાય પણ આળસ નથી કરતી કે કોઈ વખત ચાલો કે હવે રાણી તો ત્યાં બેઠા છે અને આપણે થોડાક બેસી જઈએ, આરામ કરીએ, એવું નથી કરતી. એ બરાબર કામ જ કરતા હોય છે. જે સૈનિક માખીઓ છે એ પોતાનું કામ બરાબર કરતા હોય છે. જેને ઘર બનાવવાનું છે એ બરાબર કામ કરતા જ હોય છે. કોઈ એને કે નહીં, કોઈ દંડ નથી, કોઈ ધર્મની કોઈ સમજણ કે કોઈ ઉપદેશ આપે એવું કાંઈ નથી, પણ છતાં પણ એ લોકોનું કેટલું શિસ્તબદ્ધ કામ હોય છે. અને મનુષ્યને તો કેવું પડે છે, એને રાજદંડ હોય, ધર્મદંડ હોય, કેટલા પરિવારના દંડ હોય, ત્યારે એ સીધો ચાલે. તો તાઈ મહારાજ કે એ લોકો વધારે ડિસિપ્લિન વાળા છે, તો એ લોકો વધારે સમજદાર છે. આ ચીઠી માટે પણ કે છે, આંટ માટે પણ એવી જ રીતે છે. એ લોકોની અંદરમાં પણ એવી બધી વ્યવસ્થા હોય છે. તો એ લોકો પણ વગર દંડ, વગર કોઈ ડિસિપ્લિન દેવા વાળો, વ્યાખ્યાન દેવા વાળો ન હોવા છતાં પણ એ લોકો કેટલા પ્રેમથી પોતાનું કામ કરતા હોય છે, કર્તવ્ય કરતા હોય છે. અને કીડીઓને ખબર પડી જાય કે વરસાદ આવવાની છે, એ જે કૂતરાઓ છે, ઘોડા છે, ગાય ભેંસ છે, એ લોકોને ખબર પડી જાય છે કે ધરતીકંપ આવવાનું છે. અને આપણને નથી ખબર પડતી, જ્યારે કે આપણે ઘણા વિકસિત કહેવાઈએ, ઘણા એડવાન્સ કહેવાઈએ. સાધનામાં જ એક બીજું આપણે છે, જંગલમાં ઝાડ છે આટલા બધા, ને પણ એ ઝાડ બી એકબીજાની સાથે વાત કરતા હોય કે આમ લાઈક એલાકાની સિસ્ટમ હોય કે એક ઝાડ ડિઝીઝ થઈ ગયો હોય તો બીજા બધા ઝાડને ખબર પડી જાય કે આ થાય છે, કે એલાકા પ્રોટેક્ટ કરે કે બીજે ના પહોંચે, એ બી સાંભળ્યું છે. હા, છે એની અંદરમાં એવું બધું. એટલે આપણને एक पेड़ दूसरे पेड़ को मतलब एक पेड़ में अगर कोई खतरा कीड़ा लग गया हाँ तो दूसरा पेड़ अपने को प्रोटेक्ट करता है, ऐसा ही ना? હા, એકબીજાને, હા, રૂટ સિસ્ટમ એવી છે કે એલાકા પ્રોટેક્ટ કરે એકબીજાને. अच्छा, ऐसा सुना नहीं कभी. होता है. This is scientifically been proven ને હા, સાયન્ટિફિકલી પ્રોવન છે કે આવું કરે. કનેક્શન્સ હોય. હા, તો એ ભાવ જ છે ને સાધનાજી મહારાજ. નિશ્ચિત. હા, તો હવે ચોથો પ્રશ્ન. સંગીના સમનસ્કા, એમાં સંજ્ઞાનો મતલબ શું છે રસીલાબેન? મધ્યાહન વંદનાની સાધનાજી મહારાજ, મેં લખ્યું છે કે સંજ્ઞા એટલે આપણે મારા માટે શું ડિસ્ટિંગ્વિશ બિટવીન બેનિફિશિયલ ને ક્યુ હાર્મફુલ છે, અને આપણે વિચાર કરી શકીએ કે આ મને સારું થશે, આના મારે ના. ઇન અધર વર્ડ, આપણે ચિંતન મનન જે બધું કરીએ છીએ, આ મારા માટે સારું છે, આ ખરાબ છે, એવા જે એનાલાઇઝ ને વિચાર કરીએ, એ સંજ્ઞા જે કરી શકે ને એ સંજ્ઞા, એટલે થિંક કરી શકે ને એ. બરોબર. કીર્તિબેન, તમે શું કહો છો? મેં એમ લખ્યું છે કે સંજ્ઞ એટલે મન વાળા જીવ, ને સંજ્ઞની હિત ને અહિત નું વિચારવા સંજ્ઞા એ વિશેષ વૃત્તિ છે એની પાસે, ને ઈ લગભગ ઈ પંચેન્દ્રિય જીવને હોય એટલે મન વાળા કહેવાય. ને આ શક ને એમાં મેં એમ લખ્યું છે, પછી મેં ઓલું વાંચ્યું હતું કે
ત્રણ ટાઈપ્સ ઓફ સંઘની હોય કે દીર્ઘકાલિક એટલે ઈ ભૂત વર્તમાન ને ભવિષ્યનો વિચાર કરી શકે ને પછી બીજા વર્તમાન ઈ હેતુવાદ ઈ હેતુવાદ હોય ઈ વર્તમાન જ પ્રેઝન્ટ ને જ વિચાર કરી શકે ઈ સેકન્ડ 2 ઇન્દ્રિય ટુ 5 ઇન્દ્રિય સુધી એ હોઈ શકે ને બીજા છે દ્રષ્ટિવાદ ઈ સમ્યક દ્રષ્ટિ જે હોય જેને હોય એને ઈ સંઘની હોય ને એકેન્દ્રિય જીવને આ 3 માંથી એક પણ સંઘની નથી. રશ્મિબેન, મેં રશીલાબેનની જેમ જ લખ્યું છે કે સંજ્ઞા એટલે મનનું કામ વિશેષથી થાય ને તે કે જે મનના ગુણ ને દોષની વિચારણા કરી શકે ને જેનાથી આપણે બધું સારું કામ કરીએ અને બધા ખરાબ કામનો નષ્ટ કરીએ, પરિહાર કરીએ. અને આ મન દેવનારક ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિરંજમાં હોય છે અને તેને મનવાળા કહેવાય છે અને સમનસ્ક એટલે મનવાળા અને આ જે સંજ્ઞા છે એ મનનું કાર્ય કહેવાય. એટલું લખ્યું સાધનાજી. સંજ્ઞાનો અર્થ છે જ્ઞાન. સંજ્ઞાનો અર્થ જ્ઞાન છે. સંજ્ઞાનો અર્થ નામ પણ કહેવાય છે કે આ નામનો આ સંજ્ઞાનો આ વ્યક્તિ છે તો એ અર્થમાં પણ એટલે સંજ્ઞાના ઘણા બધા અર્થો છે પણ સંજ્ઞાનો એક અર્થ છે જ્ઞાન. બીજી વસ્તુ જે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા એવી રીતે જે 4 સંજ્ઞા છે એ સંજ્ઞા પણ સંજ્ઞા જ છે. એટલે જીવના જે જ્ઞાનના પ્રકાર છે એમાં જે અલ્પમાં અલ્પ જ્ઞાન છે એ 4 સંજ્ઞાની અંદરમાં આવી ગયો અને પછી જે મન આવે છે ત્યારે વિકસિત થાય છે. આ જ જે સંજ્ઞા છે એ સંજ્ઞા વિકસિત થઈને અને પછી તમે જેવી રીતે કીધું છે કે શું હાર્મફુલ છે ને શું બેનિફિશિયલ છે, શું હેય છે, શું ઉપાદેય છે. તો આ એટલે જ્યારે મનુષ્ય ચાલે છે અને ચાલતા ચાલતા ખાડો આવી ગયો તો ખાડો આવ્યા પછી એ ચાલવાનું બંધ કરી દે છે અથવા રસ્તો બદલાવી નાખે છે. તો એનો મતલબ શું છે કે આ છોડવા જેવું છે, હેય છે એ જ્ઞાન. અને જેવી રીતે કીર્તિબેન કહે છે કે જેને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ આ 3 કાળનું જેને જ્ઞાન હોય. એક માખી દૂધમાં પડી હોય તો બીજી માખી એ દૂધમાં પડેલી માખીને જોઈને એ વિચારી નથી શકતી કે અહીંયા ડેન્જર છે, હું પડી જઈશ તો મરી જઈશ, એવો વિચાર કરવાની એની શક્તિ નથી. તો ત્યાં વિકસિત સંજ્ઞા નથી. તો જે વિકસિત સંજ્ઞા છે એ મનની છે. મન જે સંજ્ઞાનો વિકાસ થતા થતા જે મન પ્રાપ્ત થાય છે એને કહે છે સંગી. તો સંગીનઃ સમનસ્કા. કાલે રેટાબેન પૂછતા હતા કે સંગીના સમનસ્કા અમનસ્કા સૂત્ર કહી દીધું પછી સંગીના સમનસ્કા કહેવાની શું જરૂર છે? તમે શું વિચાર કરો છો રસીલાબેન? આવી રીતે આ પ્રશ્નનો શું જવાબ હોઈ શકે? મ્યુટેડ. સોરી સાધનાજી મહારાજ પેલા કે છે કે સમનસ્કા મનસ્કા, એટલે તમારો પ્રશ્ન શું છે કે પેલા રીટાબેને શું કીધું હતું કે સમનસ્ક શું છે અને અમનસ્ક શું છે? તો એવી રીતે બે ભેદ કરી નાખ્યા કે એક જીવના 2 પ્રકાર છે, મનવાળા અને મન વગરના. એવી રીતે કહી દીધું. હા બરાબર. પછી સંગીના સમનસ્કા કહેવાની શું જરૂર છે એમ રીટાબેનનો પ્રશ્ન છે. મને લાગે છે કે તું વિશેષથી આપણને એક્સપ્લેન કરવા કે સંગીનો
મનસ્કા એટલે સંગીનો અર્થ શું થયો? તમે આપણી જેમ એક્સપ્લેન હમણાં કર્યું ને કે ખોટું ને સાચું તમે એટલો વિચાર કરો એટલે તમને તમારા માટે શું સારું છે ને શું ઓલું છે એટલું કરી શકો. અને પછી જેમ કીર્તિબેને કીધું કે પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચરમાં જેનું કેવી રીતે એક્સટેન્ડ થાય ઈ સમજાવવા માટે એ લોકોએ બીજો સેપરેટ સૂત્ર આપ્યો છે. બરાબર. માય અન્ડરસ્ટેન્ડિંગ. કહી દીધું કે ભાઈ જે અમુક જીવો છે એ મનવાળા હોય ને અમુક જીવો મનવાળા ન હોય, તો પછી મનવાળા હોય તો એને શું કહેવાય? એટલા માટે એ સૂત્ર આપ્યું છે. સંગી જે છે એ મનવાળા હોય છે. એ મનવાળા જે હોય છે એને સંગી કહેવાય છે એમ. હા, હા, બરાબર. હા, હવે એક પ્રશ્ન બાકી છે. હા, વિગ્રહનો મતલબ શું છે? વિગ્રહગતો કર્મયોગ. રશ્મિબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ. વિગ્રહ એટલે વળાંક કે મોડ. વિગ્રહ ગતિ જ્યારે ગતિ એટલે કે જીવ બે શરીરની વચ્ચે હોય, એક પૂર્વ ગતિમાંથી બીજી ગતિમાં જાતું હોય, બીજા શરીરમાં જાતું હોય, તે નવા શરીરમાં પ્રવેશ કરે તે ગતિ કહેવાય. હવે જ્યારે મોક્ષ કે એવી રીતના ગતિ, એવી રીતના કોઈ જાતું હોય મોક્ષ સિદ્ધ, તો પછી એની સીધી ગતિ હોય, સીધું ઉપર જ જાય. આમાં અને અમુક જીવો પણ એવી રીતે હોય કે સીધી ગતિ કરે, એટલે તેમાં વળાંક ના હોય અને એક સમયમાં પહોંચી જાય. અને જો જીવનું આયુષ્ય એવી જગ્યાએ લખ્યું હોય કે જ્યાં સીધું ઉપર ના જવાય, તો પણ પછી એ જીવનો વળાંક કરવો પડે. પણ એ રીતના ડાયગનલી ના જઈ શકે. રાઈટ એંગલ કરીને પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? વિગ્રહ શું છે? હા, વિગ્રહ એટલે વળાંક. કીર્તિબેન, બરાબર. તમે શું પૂછો? વિગ્રહનો અર્થ શું છે? અમારા સાધનાજીમાં સોરી, મેં એટલો બધો વિચાર નતો કર્યો. મેં એક જ ખાલી ગઈકાલે જરાક ટાઈમ નતો એટલે મેં એમ જ લખ્યું છે ખાલી કે વિગ્રહ એટલે વળાંક, ને પછી મેં વધારે વિચાર જ નતો કર્યો. સોરી. આમાં રસીલાબેન, વિગ્રહનો અર્થ? મથેણ વંદામી, એક ગતિ, એક ભવમાંથી બીજા ભવમાં તમે જાઓ, એ વળાંકથી જાઓ ને એને વિગ્રહ કહેવાય. રીટાબેન? એક મૂકીને. વિગ્રહનો મતલબ થયો બોડી, એ થયું વિગ્રહ. અને હા, અને બે એટલે વિગ્રહગતોનો અર્થ થયો કે શરીરને ગ્રહણ કરવા માટેની ગતિ. જે મોક્ષની ગતિ છે એ વિગ્રહ ગતિ નથી. હા, અવિગ્રહ બરાબર. જીવન છે ને ત્યાં. હા, હા, હા. અને અહીંયા વિગ્રહ गति कीधु छे, तो एनो अर्थ शू छे कि शरीर को ग्रहण करने के लिए जो गति होती है आत्मा की, वो विग्रह गति है. बराबर? એટલે જ વળાંકવાળી ગતિ એ તમે કહી શકો છો. વળાંકવાળી પણ ગતિ એ પણ અર્થ બરાબર છે, પણ વિગ્રહ એટલે શરીર. આપણા કલ્યાણ મંદિરમાં પણ વિગ્રહ આવ્યું છે કે નહીં? યાદ છે તમને લોકોને? ના, નથી એટલે ને? સદનાજી મહારાજ, આમાં વળાંક અને શરીર બે મિનિંગ આવે છે. હા, વિગ્રહ. વિગ્રહનો અર્થ છે શરીર. ઓકે. ઓકે. હા, તો શરીરને ગ્રહણ કરવા માટે જ્યારે આત્મા એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરવા માટે જે ગતિ કરે છે એને વિગ્રહ ગતિ કહે છે. તો અને એમાં એ વિગ્રહ ગતિમાં કોક વખત વળાંક હોય પણ ખરું અને કોક વખત વળાંક નથી પણ હોતું. સમજો કે મરી ગયો કોઈ જીવ મરી ગયો, અને એ જીવ મર્યા પછી કદાચ
થઈ શકે છે કે એ ઇન્સેક્ટ થઈ ગયો, કોઈક કીડો થઈ ગયો અને એ જ શરીરમાં કીડાના રૂપમાં ઉત્પન્ન થઈ ગયો. તો હા એ તો એક સમયની જ ગતિ થઈ, પણ છતાં પણ એ વિગ્રહ ગતિ છે. તો સાધનાજી મહારાજ મેં એવી રીતના લખ્યું હતું કે એક શરીરને મૂકીને બીજા શરીરમાં જ્યારે ટ્રાવેલ કરે ઈ વિગ્રહ કહેવાય, તો ઈ સાચું કે ઈ હા ખોટું? હા, એ સાચું છે, સાચું હા છે, પણ પણ એમ એક શબ્દનો અર્થ તમને ખબર પડે એટલા માટે મેં ના પૂછ્યું ના હતું સારું કે કીધું વિગ્રહ, because મેં તો हाँ, એટલે शरीर को ग्रहण करने के लिए जो गति होती है उसको विग्रह गति कहते हैं. ठीक है. ओके हाँ थैंक यू. इसमें खाली कारण शरीर साथ रहता है ना। हाँ. अब विजय भाई आप 5 सूत्र बोलिए એક સાધનાજી મહારાજ એક दूसरे अध्याय के. સાધનાજી મહારાજ એક પ્રશ્ન હતો, હું પૂછી લઉં? हाँ हाँ हाँ, बोलो. જે ઓલું આપેલ મેં લાસ્ટ ટાઈમ મેં પૂછ્યું હતું ઉપયોગ સ્પર્શાદિષુ, તો એમાં એમ એમ કે છે કે મતિ જ્ઞાન નો જે મતિ જ્ઞાન છે ના મને એનું મિનિંગ બહુ ખબર નથી પડતી, ઉપયોગ સ્પર્શાદિષુ. હા હા હા, એ તમારો પ્રશ્ન રહી ગયો. સ્પર્શમાં એટલે આ ઇન્દ્રિયનો પ્રકરણ ચાલે છે, બરોબર? આ ઇન્દ્રિયના પ્રકરણમાં આ ઉપયોગેન્દ્રિય છે, ઉપયોગેન્દ્રિય છે. તો આ ઉપયોગેન્દ્રિય શું કરે છે? તો સ્પર્શને ગ્રહણ કરે, રસને ગ્રહણ કરે, ગંધને ગ્રહણ કરે, રૂપને ગ્રહણ કરે અને શબ્દને ગ્રહણ કરે. આ જે ઇન્દ્રિયના પ્રકરણમાં જે ઉપયોગ શબ્દ છે, ઉપયોગેન્દ્રિય છે, એના માટે કીધું છે. અને એમ તો ઉપયોગ એટલે જ્ઞાન, આત્મજ્ઞાન. તો ઈ આ સ્પર્શને પણ ગ્રહણ કરે છે અને બધા વિષયોને ગ્રહણ કરે છે. સંપૂર્ણ સંસારના પ્રત્યેક અણુમાત્રને એ ગ્રહણ કરે છે, અણુમાત્રને એ જાણે છે, એ ઉપયોગ. આમાં બરોબર? ઉપયોગ એમ કહેવાય મતિ જ્ઞાન કે ના કહેવાય? ના ઇટ કેન બી એની જ્ઞાન. બધું ઉપયોગ એટલે ઉપયોગના જે ભેદ કર્યા છે એની અંદર કેવલ જ્ઞાન પણ આવી ગયું છે. હા, પણ આમાં જે છે ઉપયોગ સ્પર્શાદિષુ એટલે જે સ્પર્શથી આ જે ઇન્દ્રિય તો એ ફક્ત ઉપયોગેન્દ્રિયની વાત છે. હા તો એ મતિ ઉપયોગેન્દ્રિય, એ મતિ કે ઉપયોગેન્દ્રિય, આ જે 4 ઇન્દ્રિય છે, 4 ઇન્દ્રિયના ભેદ બતાવ્યા અને એની અંદરમાં જે ઉપયોગ છે, એટલે આ 4 ઇન્દ્રિય, 4 પ્રકારની ઇન્દ્રિય શું ગ્રહણ કરે છે? આ ઇન્દ્રિયો શું ગ્રહણ કરે છે? તો સ્પર્શ ગ્રહણ કરે, ગંધ ગ્રહણ કરે, એમ. ઇન્દ્રિયનું પ્રકરણ છે ને એટલા માટે. સાધનાજી મહારાજ મારી બુકમાં લખ્યું છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ આદિના, એટલે બીજ મતિ જ્ઞાન ની બીજા આદિમાં બધા આવી ગયા ને. બધા આવી ગયા. હા, ક્ષયોક્ષમથી આત્મશક્તિનો લાભ, તે લબ્ધિનો વ્યાપાર બોધ, તે ઉપયોગ છે, હા, એમ લખ્યું છે. એટલે આત્મા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, હા ઓકે. એ કેવલ જ્ઞાન સુધી ગયો, કેવલ જ્ઞાન સુધી ગયો બધું. એટલે એકેન્દ્રિયનું જે જ્ઞાન છે એમાં પણ ઉપયોગ શબ્દ છે અને કેવલ જ્ઞાનમાં પણ ઉપયોગ શબ્દ ઉપયોગ છે. શબ્દ છે, બરાબર. સાધનાજી મહારાજ મારી પાસે એક ક્વેશ્ચન છે, પણ બીજી વાત પૂછું? હા, પૂછો. હમણાં પૂછું. ઓકે, આ વિગ્રહ ગતિ થતી હોય, આ ગતિ થતી હોય ત્યારે આપણું જીવ કર્મ બાંધે કે ના બાંધે? બાંધે, હર ક્ષણ બાંધે છે. પણ કેવી રીતે? કઈ હોય તો ના? હા, કારવાળ બની ગઈ. કેવી રીતે બાંધે છે? બરાબર, તમારો પ્રશ્ન બરાબર છે. પણ જેવી રીતે કે છે કે એક એકદમ ગરમ જે બાંધ છે,
ધનુષ્ય બાણ હોય ને, ધનુષ્ય બાણ, તો હા. ગરમ ગરમ બાણ હોય છે અને એ એક બાજુથી બીજી બાજુમાં જાય છે ને, પૂરબથી પશ્ચિમમાં જાય છે. હમ. અને એ ટાઈમમાં વરસાદ થતો હોય છે, તો એ વરસાદના કણો એ ગ્રહણ કરે છે કે નહીં? હા. એ ગરમ ગરમ જે છે, તો એ જેવી રીતે એ વરસાદના કણોને ગ્રહણ કરે છે, એવી જ રીતે આ જે કાર્બન શરીર યુક્ત જ છે ને, કાર્બન શરીર સાથે જ એ જીવ જાય છે, તો એ કાર્બન શરીર જે છે એ તપેલું બાણ જેવું, એટલે તાપ છે, એની અંદરમાં તાપ છે, તો એ ગ્રહણ કરે છે, એ તો ગ્રહણ કરે પણ છે. તો પછી સાધનાજી મહારાજ કેટલું ગ્રહણ કરી શકે? એક સમયે, 2 સમય કે 3 સમય? એ કેટલા નાના છે, કેટલા નાના સમય છે, હા, આટલું બધું એમ. પણ તો પછી સાધનાજી મહારાજ કેમ આહાર, પૂતગલ આહારના ગ્રહણ કરે? હા, ત્યારે તો અનાહારક હોય. એકમ તો વાનાહારક. ઠીક છે, હા. એના ઉપર આપણે વિચાર કરીએ, આપણે વિચાર કરીએ એના. બરોબર છે, તમારો પ્રશ્ન એકદમ એક્યુરેટ છે, બરાબર છે. અચ્છા, વિજયભાઈ બોલો, તમે 5 સૂત્ર બોલો, અને ભાભી તમે પણ 5 સૂત્ર બોલો. औपक्षमिक क्षायिको भावो मिश्रश्च जीवस्य स्वतत्व मौदायिक पारिणामिकौ च મૌદાયિક નહીં, द्विनवाष्टादशैक विंशति મૌદયિક, त्रिभेदा મૌદયિક, મૌદાયિક નહીં. मौदयिक पारिणामिकौ च द्विनवाष्टादशैक विंशति त्रिभेदा यथाक्रम सम्यक्त्व चरित्रे ચારિત્રે, ज्ञान दर्शन दान लाभ भोग सम्यक्त्व चारित्रे ज्ञान दर्शन दान लाभ भोगोपभोग वीर्यानि च ज्ञानाज्ञान दर्शन दान दानादि लब्ध यश्चतुस्त्री पंचभेदा यथाक्रम सम्यक्त्व चारित्र्य संयमाश्च गतिकषाय लिंग मिथ्या दर्शना ज्ञाना संयता सिद्धत्वलेश्चाश्चतुश्चतुस्त्वैकैक षड्भेदा जीव भव्या भव्यत्वादीनि च उपयोगो लक्षणं स्वद्विविधोश्चतुर्भेदः संसारिणो मुक्ताश्च समनस्का मनस्का. શાન શાન. તો પ્રેક્ટિસ કરતા રહેજો, બોલતા રહેજો. ઠીક છે, તો હવે આપણે જય જિનેન્દ્ર મંગલ પાઠ. નમો અરહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોયે સવસાહુનમ. એસો પંચ નમોકારો સવપાવપણાસનો મંગલાનંદ સબ્બે સિંપડમમ હવૈ મંગલમ. गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवलीपन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं प्रवज्जामि अरहन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवलीपन्नतं धम्मं शरणं प्रवज्जामि. 4 शरणा दुख हरणा सुख करना और शरणा ने कोई जो भवे प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति. ताई महाराज ना